સુરત લીંબાયત વિસ્તારમાં એક સગીરની નિર્દય હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો। આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી પર ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે આત્મરક્ષા માટે હવામાં અને ત્યારબાદ આરોપીના પગમાં ગોળી મારી। આ ઘટનામાં પોલીસકર્મી અને આરોપી બંને ઘાયલ થયા છે। હાલ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। સુરત લીંબાયત વિસ્તારમાં એક સગીરની નિર્દય હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો। આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી પર ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે આત્મરક્ષા માટે હવામાં અને ત્યારબાદ આરોપીના પગમાં ગોળી મારી। આ ઘટનામાં પોલીસકર્મી અને આરોપી બંને ઘાયલ થયા છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। માત્ર બાઇક અથડાવાની સામાન્ય વાતમાં 16 વર્ષીય માસૂમ અનુરાગની ક્રૂર હત્યા કરાઈ છે। આરોપી રાહુલ જોગી પર અગાઉથી જ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ આવ્યો છે। આવા રીઢા ગુનેગાર પોલીસની ટીમ પર ચપ્પુ વડે હુમલો કરીને કાયદાને ચેલેન્જ આપ્યો હતો। પોલીસની હિંમત અને તાત્કાલિક કાર્યવાહીના કારણે વધુ મોટી ઘટના ટળી શકી। લીંબાયત પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।